તો વાત કરીએ પાલનપુરની તો પાલનપુર ખેમાળા ટોલટેક્સ મુદ્દે સ્થાનિક ખેડૂતોમાં ભારે નારાજગી વ્યાપી રહી છે। ત્યારે આજે પાલનપુરના લક્ષ્મણપુરા ગામે ભારતીય કિસાન સંઘની આગેવાની હેઠળ 500થી વધુ ખેડૂતોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ટોલનાકા નજીકના 20 કિલોમીટર સુધીના વિસ્તારના લોકો પાસેથી અનિવાર્ય રીતે ટોલ વસૂલવામાં આવી રહ્યો છે અને જેને લઈને ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે 27 ગામોના ખેડૂતોની હાજરીમાં યોજાયેલી બેઠકમાં આ માંગણી ખાસ કરીને ઉઠાવવામાં આવી હતી કે ટોલ ટેક્સનો ઢાળ ઘટાડવામાં આવે અને આજુબાજુના ગામો માટે છૂટછાટ આપવામાં આવે। ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે ટોલ નાકા પરથી 100 રૂપિયાનો પાસ લેવા દબાણ પણ કરવામાં આવી રહ્યું છે, જે ગામડાના ગરીબ ખેડૂત માટે અસહ્ય છે। ટોલ ટેક્સના કારણે ગામડાના ખેડૂતોમાં જે મહેમાનો પણ ઘરે આવવાથી બચી રહ્યા છે અને જે સમાજ જીવન ઉપર નકારાત્મક અસર કરે છે। ત્યારે ટોલ નાકા આસપાસ સર્વિસ રોડ બનાવવાની પણ ખેડૂતો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે અને સાથે જ 20 કિલોમીટરની રેડિયસમાં આવતા ગામડાઓની યાદી જાહેર કરી ટોલમાંથી મુક્ત આપવા માટે સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે। આજે ખેમાળા ટોલ નાકો છે, શું મુશ્કેલીઓ આપને પડી રહી છે અને કેટલા ગામના ગ્રામજનો ખેડૂતો ભેગા થયા છે? ઓકે, આજ રોજ 10/8/2025ના રોજ દેવી માતા મુકામે આજુબાજુના 27 ગામના ખેડૂતો ભેગા થયા છે કે જે લોકોને હમણાં છેલ્લા 15-20 દિવસથી નવા કોઈ નિયમ પ્રમાણે 100 રૂપિયાના ફરજિયાત પાસ માટેની એ લોકો માગણી કરી રહ્યા છે કે જેના વિરોધમાં એ જે એમને મળેલો અમારો અધિકાર 20 કિલોમીટરમાં આવતા ટોલ ટેક્સના આજુબાજુના ગામડાઓનો ફ્રી જવા દેવાનો જે નિયમ છે એનું સદંતર ઉલ્લંઘન આ લોકો કરી રહ્યા છે, મનમાની કરી રહ્યા છે, અત્યાચાર કરી રહ્યા છે અને ગુંડાગર્દી એમના બાઉન્સરો ઊભા કરીને ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહ્યા છે। એના વિરોધ કરવા માટે થઈને આંદોલન કરવા માટેની આજે પ્રથમ મિટિંગ હતી। જે બે મુદ્દા ઉપર અમારી